તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને આજે આપણે જવાનું છે કોયડીનું તરિયું ભરવા. તો ચાલો મિત્રો જઈએ તરિયું ભરવા. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ કામ ઉપર. ઓલો ભાઈ બનાવે છે માલ અને આનું તરિયું ભરવાનું છે મિત્રો. નાની એવી ઓયડી છે, લગભગ તો મિત્રો બપોરે પૂરી થઈ જાય છે, પણ જોઈએ કેટલા વાગે પૂરી થાય છે. તો ચાલો મિત્રો આનું કામ કરીએ. ચાલો તો મિત્રો ડબર બબર કરી નાખ્યું છે આપણે કમ્પ્લેટ. અને હવે ભાઈ બનાવે છે માલ. આનું ભરવાનું છે મિત્રો તરિયું. તો ચાલો મિત્રો માલ બની જાય પછી આપણે આનું તરિયું કરીએ. ચાલો તો મિત્રો તરિયાનું કામ કરી નાખ્યું છે આપણે કમ્પ્લેટ. અને હવે જવાનું છે ઘરે. તો ચાલો મિત્રો ઘરે જઈ અને પછી મળીએ. મિત્રો આપણે નીકળી ગયા છીએ હવે ઘરે જમવા. અને જમીને આવી પછી જવાનું છે આપણે બીજે કામ કરવા. મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઘરે અને હવે ખાઈ પી થોડીક વાર આરામ કરીને પછી જઈએ પાછા કામે. મિત્રો આપણે ખાઈ પી અને આરામ કરીને થઈ ગયા છીએ કમ્પ્લીટ. અને અત્યારે જવાનું છે હળવદ. આનો મોબાઈલનું એક સ્ટેન્ડ નખાવાનું છે મિત્રો. અને એક સ્પ્લેન્ડર થોડું ઘણું કરાવવાનું છે. તો ચાલો મિત્રો એ બે કામ પૂરા કરી અને પછી જઈએ કામ કરવા. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ હળવદ. અને બાઇકમાં સ્ટેન્ડ નાખવાનું છે મોબાઈલનું. તો એ મોબાઈલનું સ્ટેન્ડ નાખી દઈએ પછી આપણે જઈએ હળવદમાં આગળ. ગયા છીએ સાગર ટેલિકોમમાં. આપણે નખાવવાનું છે કાચ અને કવર લેવાનું છે મિત્રો. તો ચાલો મિત્રો કવરના કાચ લઈ લઈએ. તો મિત્રો આપણે હળવદથી નીકળી ગયા છીએ. અને આપણે એક નાનો મોબાઈલ લીધો છે સેમસંગનો. તો ચાલો મિત્રો ઘરે જઈએ અને એને અનબોક્સિંગ કરીએ. તો મિત્રો પહોંચી ગયા છીએ આપણે હવે ઘરે. અને પછી આપણે ઓલા ઘરે જઈ અને પછી આપણે નાના મોબાઈલનું અનબોક્સિંગ કરીએ મિત્રો. તો મિત્રો લઈ આવ્યા છીએ આપણે મિની મોબાઈલ. ચાલો મિત્રો કરીએ અને અનબોક્સિંગ. સેમસંગ અલ્ટ્રા પ્રો મેક્સ. તો ચાલો મિત્રો આપણે વિડીયોને આપીએ અહીંયા કણે વિરામ. અને કાલ મળીએ કંઈક નવા બ્લોગમાં મિત્રો. જય માતાજી.